સૌપ્રથમ વાત કરીશું ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ બોમ્બની ધમકી મળી છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7 વાગ્યા આસપાસ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ગોવાથી અમદાવાદ આવતી 6E6208 ફ્લાઇટને ધમકી મળી, જેમાં સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ પહોંચી તપાસ હાથ ધરી હતી। ઇન્ડિગો ફ્લાઇટના વોશરૂમમાંથી લેટર મળ્યો છે, તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। એરપોર્ટ પર તમામ મુસાફરોના લગેજનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। સુરક્ષા એજન્સીઓની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। વધુ માહિતી માટે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। રાહુલ, એક બાદ એક ઈમેલ મળી રહ્યા છે, એક બાદ એક પત્ર મળી રહ્યા છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। તે કલેક્ટર કચેરી હોય કે ઇન્ડિગોની આ ફ્લાઇટ હોય કે અલગ અલગ શાળાઓ હોય, હોસ્પિટલ હોય, અત્યારે હાલમાં વધુ એક આ ઘટના સામે આવી છે। હાલ શું અપડેટ? બિલકુલ, ગુજરાતમાં આ 2 દિવસમાં ત્રીજી ઘટના છે કે જેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોય। સવારે કલેક્ટર ઓફિસ, ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલોમાં, ત્યારે આજે ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E6208 જે ફ્લાઇટ છે ઇન્ડિગોની, તેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી। ફ્લાઇટ સાંજે 7 વાગે અમદાવાદ પહોંચતા તેના એક ફ્લાઇટની અંદર વોશરૂમમાંથી ટિશ્યુ પેપરમાં લખેલું મળી આવ્યું હતું કે આ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। આ અંગે એરલાઇન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી અને CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ જે છે કરવામાં આવ્યું હતું। આ ફ્લાઇટમાં જે છે 140 જેટલા મુસાફરો જે બેઠેલા હતા, તમામ પેસેન્જરો બોર્ડિંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે તાત્કાલિક બનાવની જાણ થતા સામે પોલીસ એરપોર્ટ પહોંચી હતી અને હાલ તમામ ચેકિંગ જે છે પૂર્ણ થઈ ચૂકી છે અને ફ્લાઇટમાં હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ જે વસ્તુઓ છે તે મળી નથી આવી। આભાર રાહુલ, માહિતી બદલ।